श्री वृंदावन विहारी लाल की जय। व्यास उवाच इति सम्प्रश्न संहृष्टो विप्राणामरौ महर्षणिः प्रतिपूज्य वचस्तेषाम् प्रवक्तुम् उपचक्रमे। बोलिए श्री शुकदेव जी महाराज की जय। सद्गुरु देव की जय। नारायण 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 नारायण। आदि पुरुष भगवान श्री हरिना चरण में कथाना प्रारंभे अपना सौना आदरपूर्वक दंडवत प्रणाम नमस्कार हो। अने मारी सम्मुख आ दिव्य भागवती यात्रा करवा माटे थईने समय काढ़ीने श्रद्धापूर्वक विराजमान आप सहु श्रोता भाई बहनों ने आदर साथे जय श्री कृष्ण। आवो मुद मंगलमय संत समाजू जो जग जंगम तीरथ राजू। मुद मंगलमय संत समाजू जो जग जंगम तीरथ राजू। मुद मंगलमय संत समाजू जो जग जंगम तीरथ राजू। मुद मंगलमय संत समाजू जो जग जंगम तीरथ राजू। हरिहर कथा विराजति बेनी सुनत सकल मुद मंगल देनी। हरिहर कथा विराजति बेनी सुनत सकल मुद मंगल देनी। हरिहर कथा विराजति बेनी सुनत सकल मुद मंगल देनी। हरिहर कथा विराजति बेनी सुनत सकल मुद मंगल देनी। मुद मंगलमय
સંત સમાજ જે હાલતું ચાલતું પ્રયાગ છે, જ્યાં હરિ અને હરની કથાઓ થઈ રહી છે, આપણે સૌ સંસારમાં ભટકતા આપણા ચિત્તને ઉઠાવીએ અને એ હાલતા ચાલતા પ્રયાગ સ્વરૂપ સંત સમાજ જ્યાં એકત્રિત થયો છે ત્યાં આપણે આપણા ચિત્તને લઈ જઈએ અને કિંચિત હર કથા ગુરુ આજ્ઞાથી અને કિંચિત એ બાદ હરિકથામાં પ્રવેશ કરીએ. ગઈકાલે મેં જરા ઈશારો કર્યો હતો આપને. આ શિવપુરાણની પ્રથમ વિદ્યેશ્વર સંહિતામાં ઓમ નમઃ શિવાય મંત્રનું, જેને પંચાક્ષર મંત્ર કહીએ છીએ, નમઃ શિવાય 5 અક્ષર. ઓમ જેની આગળ લાગે એને જ મંત્ર કહેવાય, આ નિયમ છે. એટલે દ્વાદશાક્ષર મંત્ર તો ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગાયત્રી મંત્ર બોલો તો ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. પંચાક્ષર મંત્ર બોલો તો ઓમ નમઃ શિવાય. ઓમ જેની આગળ લાગે એને જ મંત્ર કહેવાય. સીધી વાત છે. કેટલા બધા વૈષ્ણવો અહીંયા બેઠા છો, કદાચ તમને પ્રશ્ન થાય કે તો આ શ્રી કૃષ્ણ શરણમ મમ જપીએ છીએ, એ મંત્ર નથી. એ મંત્ર નથી. એ શું છે કહ્યું? એ આચાર્યોએ વૈષ્ણવોને સતત બોલવાનું કહ્યું છે. એની પાછળ એનો ભાવ એ છે કે એ શ્રી કૃષ્ણ જ મારું શરણ છે એમ તું યાદ રાખજે. પછી તો એક પણ અક્ષર એવો નથી કે જે મંત્ર ન હોય એવું પણ આપણે ત્યાં કહેવાયું છે. એટલે સતત એક જ રટણ. આમ તો 2 છે, એમાં ત્યાંય પંચાક્ષર છે. પુષ્ટિ માર્ગમાં પણ એક પંચાક્ષર છે. કૃષ્ણ તવાસ્મી. હે કૃષ્ણ, તવ હું તારો છું. અસ્મી એટલે છું. વૈષ્ણવો જ્યારે ઠાકોરજીને ભોગ લગાડે એ સમયે હાથમાં તુલસી દલ લઈને એક વિજ્ઞપ્તિ કરે છે, એક પ્રાર્થના કરે છે, અને એમાં બ્રહ્મ સંબંધનો ભાવાર્થ બોલે. રાજભોગ ધરે ને ત્યારે બોલે. હાથમાં તુલસી દલ હોય અને પછી ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે. હજારો વર્ષોનો સમય વીતી જવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થયો છે, તે જેને તિરોધાન થયો છે, એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, ધન, પુત્ર, કુટુંબ, આલોક, પરલોક, આત્મા સહિત સમર્પણ કરું છું. પછી બોલે છે, હે કૃષ્ણ, હું આપનો છું. બસ એનું જ સંસ્કૃત છે, કૃષ્ણ તવાસ્મી. એ પંચાક્ષર છે. તો ન તો કૃષ્ણ તવાસ્મી એવું પણ ઘણા લોકો રટણ કરે, ન તો એ મંત્ર છે, ન તો શ્રી કૃષ્ણ શરણમ મમ કહેવાય તો મહામંત્ર. પણ આપણે ત્યાં સનાતન ધર્મમાં ઓમ જેની આગળ લાગે એને જ મંત્ર કહેવાય. તદનુસાર એ શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર નથી. પુષ્ટિ સંપ્રદાયના આચાર્યો પણ એમ કહે છે, વસ્તુ તસ્તુ નાયમ જપઃ. હકીકતમાં કોઈ આ માળા લઈને ફેરવવાની વસ્તુ નથી. આ ચીજ યાદ રાખવાની છે. આખો જ માર્ગ ભાવ ઉપર જ ઊભો છે. પુષ્ટિ માર્ગ આખો ભાવ ઉપર ઊભો છે. એમાં કર્મકાંડનો આદર છે, પણ કર્મકાંડનો આગ્રહ નથી. કેના પછી શું થાય, કેના પછી શું થાય એની ટોટલ વિધિઓ છે.
પરંતુ દુરાગ્રહ નથી. કારણ કે ભાવની અંદર તો એવું છે કે જેમ ભાવ ઊંચો ઉઠતો જાય એમ એમ વિધિ ખરતી જાય. પછી વિધિનો આગ્રહ નથી રહેતો. કાયમ ઠાકોરજીને ભોગ લગાડે, કોઈ દી મંત્ર નથી બોલતા. ને આપણે કર્મકાંડમાં તો નાનકડી એક સાકર ધરેલી હોય તો એ તેના અભ્યાસ વિવિધ અંતરિક્ષ બધું મંત્ર બોલવા પડે. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય આમ કરાવે છે ને. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને તમે જુઓ, ઠાકોરજીને સેવામાં એ બધું ધરે તો ક્યાંય વિધિ. એનું કારણ એ છે કે એવે સમયે તો નાનકડા બાળકને જેવી રીતે જમાડતા હોય એવા ભાવથી જમાડવાનું. અને તમે તમારા નાના બાળકને જમાડો છો ત્યારે પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન 5 કોળિયા ભરાવીને પૂરું નહીં. સેવા એ રીતે થાય. ત્યાં ભાવનું પ્રાધાન્ય છે. બધા સૌ માર્ગો પોતાની રીતે અદ્ભુત છે અને એમાં સૌના નીતિ નિયમો છે અને એ લોકોએ એ પ્રમાણે એનું રચના કરેલી છે. આપણે ખાલી એનું દર્શન કરીએ છીએ કે આવું આવું છે. કૃષ્ણ તવાસ્મી આ પણ રટણ છે, યાદ રાખવા માટે છે. અને શ્રી કૃષ્ણ શરણમ મમ એ પણ યાદ રાખવા માટે છે. વ્યક્તિએ ખરેખર કૃષ્ણનું શરણ લેવાનું છે, આવું એને યાદ રાખવાનું છે. પરંતુ અહીંયા આ મંત્ર છે. જુઓ, મંત્ર, મન એટલે મનન કરતા, ત્ર એટલે જે ત્રાણ કરે એટલે કે બચાવે, એને કહેવાય મંત્ર. મનન કરવાથી બચાવે. હવે શેનાથી બચાવે તો કંઈ જરૂર નથી ને કહેવાની. જે નડતું હોય એ બધાથી બચાવે એ મંત્ર. ઠાકોરજીમાં ભાવ ન થતો હોય, વારે વારે શ્રી કૃષ્ણ શરણમ મમનું રટણ કરે, ભાવ થાય તો ઓલી અભાવ હતો એ દૂર થયો અને હવે ભાવ થયો, અભાવથી બચાવ્યો. મંત્ર ક્વોલિટી તો મંત્રની જ છે. ઓમ નમઃ શિવાય મંત્રનું અહીંયા સરસનું એક વર્ણન છે, બહુ જ ટૂંકમાં પણ અહીંયા છે. એટલે આપણે એનું દર્શન કરીએ, કારણ કે આપણે પહેલાં થોડી હરકથા જોવાનો નિયમ છે. તો ગઈકાલે આપણે જોતા હતા સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ. આ 5 કૃત્ય મહેશ્વર કરે છે. સૃષ્ટિનું કામ સોંપ્યું છે બ્રહ્માજીને, સ્થિતિનું કામ સોંપ્યું છે વિષ્ણુ ભગવાનને, સંહારનું કામ કરે છે રુદ્ર, તિરોભાવનું કામ કરે છે નહીં, હા મહેશ્વર. તિરોભાવનું કામ કરે છે મહેશ્વર અને સાક્ષાત શિવ એ અનુગ્રહ કરે છે. પછી ભગવાન મહાદેવ આગળ બોલ્યા, કહે છે મેં પૂર્વ સમયની અંદર મારા સ્વરૂપ જેવો જ એક મંત્ર છે અને એનો ઉપદેશ કર્યો છે. હવે અહીંયા સ્વરૂપભૂત એવો શબ્દ આવ્યો એટલે અર્થ સમજી લેજો, સરખો ભૂલ ના કરતા. આ ઓમ નમઃ શિવાય એ અક્ષર નથી, એ સ્વયં શિવ જ છે. મારો સ્વરૂપભૂત મંત્ર છે એટલે એ મારું રૂપ નથી પણ મારું સ્વરૂપ છે. એવા એક મંત્રનો ઉપદેશ કર્યો છે અને એ મંત્ર ઓમકારના રૂપમાં પ્રસિદ્ધ છે. આ ઓમકાર એ સાક્ષાત શિવ છે. કહે છે એ મહામંગલકારી મંત્ર છે. સૌથી પહેલા મારા મુખમાંથી ઓમકાર પ્રગટ થયો હતો, જે મારા જ સ્વરૂપનો બોધ કરાવે છે. ઓમકાર વાચક છે અને હું વાચ્ય છું. વાચક એટલે જેના વિશે કહેવાય તે, વાચ્ય એટલે એ વાણીથી જે વિષય બનાવ્યો હોય તે. ઓમકારથી શિવનો જ બોધ થાય છે. સ્પષ્ટ બોલ્યા, આ મંત્ર મારું જ સ્વરૂપ છે. પ્રતિદિન ઓમકારનું સ્મરણ કોઈ વ્યક્તિ કરે તો એ સદા મારું જ સ્મરણ કરે છે. ભગવાન શિવ 5 કૃત્ય કરવા માટે એમના 5 મુખ છે, એ તો આપણે જોઈ ગયા હતા ગઈકાલે. પંચમુખ છે શિવ. કહે છે મારું જે ઉત્તર સાઈડનું મોઢું છે એનાથી અકારનું પ્રાગટ્ય થયું. ઓમ જે છે એમાં 5 વસ્તુ છે. હવે એ જોશો તમે. ઉત્તર તરફનું શિવનું જે મુખ છે એમાંથી અકાર પ્રગટ થયો, પશ્ચિમ તરફના મુખમાંથી ઉકાર થયો, દક્ષિણ તરફના મુખમાંથી મકાર થયો અને પૂર્વ તરફનું જે મોઢું છે એનાથી બિંદુ. જે ઓમકાર લખીએ તો એમાં ઉપર બિંદુ. તો ઓ બને ને વ્યાકરણની દ્રષ્ટિએ ઓ બને, ઓ અક્ષર છે એ અ અને ઉ એ બે ભેગા કરો તો ઓ બને. કંટાળો ના આવે તો થોડીક એવી વસ્તુઓ છે હું સમજાવું. ઈ અને અ એ બે ભેગા કરો તો ય બને.
ઉ અને અ એ બે ભેગા કરો તો વ બને, અ અને ઈ ભેગા કરો તો એ બને, અ અને ઉ ભેગા કરો તો ઓ બને. યાદ નહીં રહીએ, ખાલી કાન પવિત્ર કરો. પણ વ્યાકરણની દ્રષ્ટિએ આ બધા નિયમો છે અને એના વડે કરીને કેટલા બધા શબ્દો આપણે ત્યાં બન્યા છે. જુઓ, મેં શું કહ્યું? અ અને ઈ ભેગા થાય તો એ બને. ગજ હાથી, ઇન્દ્ર શ્રેષ્ઠ હાથી. તો ગજમાં આવ્યો અ, ઇન્દ્રમાં આવ્યો ઈ. હવે ભેગું કરો, ગજ ઇન્દ્ર શું બની ગયું? ગજેન્દ્ર. આવી રીતના છે. નવીરા બેઠા હો તો પંચાયત કરવાને બદલે આવી રમત રમવી મજા આવે. તો ભગવાન મહાદેવના ઉત્તરવર્તી મુખમાંથી અકાર, પશ્ચિમવર્તી મુખમાંથી દક્ષિણવર્તી મુખમાંથી મકાર, પૂર્વવર્તી મુખમાંથી બિંદુ અને પશ્ચિમવર્તી મુખમાંથી ઉકારનું પ્રાગટ્ય. તો અ ઉ મ ઓમ. ઓમકારનો એક અહીંયા લખ્યું નથી પણ એવો નિયમ છે. એ તમે ક્યારેક ઓમ સંસ્કૃતમાં લખ્યું હોય તો તમે જોયું હશે, ઓ અને મ ની વચમાં ત્રગડો કર્યો હોય. ઘણાને મેં વાંચતા ના આવડતો બિચારા ઓ રૂમ વાંચે, ક્યાં ઓ રૂમ લખ્યું, રૂ નથી, 3 લખ્યું છે. તો આપણે તો એવું માનીએ છીએ ને કે ભાષામાં તો યા તો હ્રસ્વ હોય યા તો દીર્ઘ હોય, પણ હ્રસ્વ ને દીર્ઘ બે જ ના હોય, ત્રીજું હોય. એ ત્રીજું જે છે ને એ બતાવવા માટે જ ત્યાં તગડો લખ્યો, ઓ રૂમ નથી, એ ત્રગડો છે. અને ત્રગડાનો મતલબ છે આ ઓ ને 3 અક્ષર જેટલો લાંબો બોલો. કેવી રીતે બોલાય? ઓ ને લંબાવવા માટે 3 લખ્યું છે. આ ઓ ને લાંબો કરીને બોલજો એમ ઓમ. આ છે. તો ઓમ છે એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે, કહે છે. અને મધ્યવર્તી ભગવાનનું જે મુખ છે, 4 થઈ ગયેલા, પૂર્વ, ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ, અને પછી મધ્યમાં જે ભગવાનનું મુખ છે એનાથી નાદ પ્રગટ થયો. આ ઓમકારનો જે નાદ છે, ઓ પ અને સા. થેન્ક યુ. હંમેશા આ જે ઓમકારનો નાદ છે એ મધ્યવર્તી મુખમાંથી પ્રગટ થયો છે. પરમાત્માના 5 મુખ છે, શિવના 5 મુખ છે, અને 5 મુખમાંથી એક એક અક્ષર, બિંદુ અને નાદ આ પ્રગટ થયા. ભગવાન મહાદેવ આગળ કહે છે, આ બધા અવયવો એક થઈ ગયા તો પ્રણવ એ ઓમ નામનો અક્ષર બની ગયો. આ ઓમ પરમાત્માનો સાક્ષાત વાચક છે. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. સાક્ષાત મહેશ્વરનો વાચક છે ઓમ. ભગવાન મહાદેવ કહે છે, આ નામ રૂપાત્મક સમગ્ર જગત અને વેદ વગેરે દ્વારા ઉત્પન્ન સ્ત્રીઓ પુરુષો સમગ્ર જગત જે કંઈ છે આ બધું જ એ ઓમકારથી વ્યાપ્ત છે.
આ મંત્ર શિવ અને શક્તિ બંનેનો બોધક છે અને આ મંત્રથી જ પંચાક્ષર મંત્રની ઉત્પત્તિ થઈ છે. ઓમથી જ નમઃ શિવાય એ પંચાક્ષર મંત્રની ઉત્પત્તિ થઈ છે, જે મારા સકલ રૂપનું બોધક છે. સકલ રૂપ આની પહેલા આપણે જોઈ ગયા છે, આપને યાદ હશે. સકલ એટલે સાકાર, નિષ્કલ એટલે નિરાકાર. એ જ અકારાદિક્રમથી મકારાદિક્રમથી ક્રમશઃ પ્રકાશમાં આવ્યો છે આ ઓમ નમઃ શિવાય એવો પંચાક્ષર મંત્ર છે. આનાથી જ શિરોમંત્ર સહિત ત્રિપદા ગાયત્રીનું પ્રાગટ્ય થયું છે, આવું શિવપુરાણ બતાવે છે. ઓમ નમઃ શિવાય મંત્રથી જ ગાયત્રીનું પ્રાગટ્ય બતાવે છે અને એ ગાયત્રી મંત્રથી સંપૂર્ણ વેદો પ્રગટ થયેલા છે. એ વેદોથી કરોડો મંત્રો નીકળેલા છે અને એ મંત્રોથી ભિન્ન ભિન્ન કાર્યોની સિદ્ધિ થાય છે. પરંતુ પ્રણવ અને પંચાક્ષર મંત્ર એનાથી સંપૂર્ણ મનોરથોની સિદ્ધિ થાય છે. આ મંત્ર સમુદાયથી ભોગ અને મોક્ષ બંને સિદ્ધ થઈ જાય છે. મારા સકલ સ્વરૂપ સાથે સંબંધ રાખવાવાળા બધા જ મંત્રરાજ એ સાક્ષાત ભોગ પ્રદાન કરવાવાળા છે, શુભકારક છે. એક નિયમ પણ બતાવેલો છે શિવપુરાણમાં. ભગવાન મહાદેવ કહે છે, કોઈ વ્યક્તિ સમાધિમાં હોય ત્યારે એ માનસિક જપ કરે, પરંતુ બીજા બધા જ સમયમાં ઉપાંશુ જપ કરવો જોઈએ. વિષય છે એટલે જરા આપને બતાવું. 3 ટાઈપના મંત્રના જપ થાય. કંટાળો નથી આવતો ને? કહું ને? આવે તો કહેજો, એવું કંઈ નહીં, આપણે તો બંધ કરી દઈએ તો સારું. આમ તમે એક્સપ્રેસિવ ઓછા છો, આમ કંટાળો આવતો હોય ને એવી રીતના આમ બધા બેઠા, એટલે મેં કીધું જરાક પૂછી લઉં. ત્રણ ટાઈપના મંત્રના જપ થાય. એક હોય વાચિક, વાણીથી થાય. બીજાને કહેવાય ઉપાંશુ. ઉપાંશુ મંત્ર એવો હોય કે એ એટલા ધીમેથી બોલવાનો તો હોય, પણ એટલો બધો ધીમેથી બોલવાનો હોય કે કેવલ પોતાના જ કાન સુધી એનો અવાજ આવે, બીજા ન સાંભળી શકે, અતિશય ધીમે. અને ત્રીજો હોય એને કહેવાય માનસિક જપ. અને સ્વાભાવિક રીતે આપણે ત્યાં આવી કેટેગરી હોય ને એટલે પછી એમાં એનું ફળ એ હોય. કહે છે વાચિક જપ કરવો એ સહેલો છે. વાણીથી તમે બોલતા હો એટલે બરાબર જપ થતા આવે. એ વાણીથી બોલાયેલા જપનું એક જપ કરે કોઈ તો એનું 1 ગણું ફળ છે. એક મંત્ર બોલે 1 ગણું ફળ મળે. ઉપાંશુ જે જપ છે, જે બહુ ધીમેથી બોલવો પડે, એટલે એમાં તમારે તમારા અવાજ ઉપર કંટ્રોલ લેવો પડે. અને બહુ ધીમે બોલવામાં મન ન રાખો ને તો જતું રહે. તમે ક્યારેક કોશિશ કરજો અતિશય ધીમેથી બોલવાની, ત્યારે તમારું ટોટલ માઇન્ડ છે એ ત્યાં જ હશે, પણ ક્યારેક ક્યારેક ભાગશે. એટલે એની અંદર કોન્સન્ટ્રેશન બહુ દેવું પડે. એટલે એવા મંત્રનું, આ બધું શાસ્ત્રમાં લખેલું છે, એવો કોઈ મંત્ર જપે કે કેવલ પોતાને જ સંભળાય તો એક મંત્રનું 100 ગણું ફળ છે. અતિશય ધીમે કેવલ પોતાને સંભળાય એવી રીતે બોલે તો એક મંત્રનું 100 ગણું ફળ. અને માનસિક જપ જે છે એનું એક મંત્ર બોલે તો 1000 ગણું જપ ફલ મળે. માનસિક જપ કેવી રીતે થાય કહ્યું? જીભે ના હલવી જોઈએ. 5 વાર ઓમ નમઃ શિવાય બોલશો ને તો કંટાળો આવશે, જોજો. મન ટકશે નહીં, જીભે ના હલે એવી રીતે મંત્ર બોલવો અઘરો છે. પણ એક વસ્તુ છે, જેને પ્રેક્ટિસ થઈ ગઈ હોય એ લોકો એમ પણ કરી શકતા હોય છે. જીભ પણ ન હલે એવી રીતના કોઈ વ્યક્તિ એક વખત પણ કદાચ મંત્ર બોલે તો એનું 1000 ગણું ફળ છે. અહીંયા ભગવાન મહાદેવ સમજાવે છે, કોઈ સમાધિમાં હોય તો માનસિક જપનું વિધાન છે, પરંતુ માનસિક જપમાં મનને પકડી રાખવું બહુ જ કઠિન હોય છે. મન જતું રહે અને ક્યાં ના ક્યાં એના કરતાં કમસે કમ મોઢામાં જીભ ફરતી રહે તો એ પછી ભલે ને મશીનની જેમ થાય કે એમાં મન રહે કે ન રહે, પણ તમે એટલા ધીમા સ્વરથી ઉચ્ચારણ કરો તો એક મંત્ર એ 100 મંત્રનું, એટલે એક માળા થઈ ગઈ ને, 108 હોય
એક એક મંત્ર એ 108નું ફલ મળતું જાય છે. ભગવાન મહાદેવ કહે છે જે દ્વિજ છે, દ્વિજ એટલે જેનો 2 વાર જન્મ થયો હોય એવા, દ્વિ એટલે 2, જ એટલે જન્મ, જેનો જે દ્વિજ છે, કારણ કે માના પેટેથી જન્મ થાય એ પહેલો જન્મ, અને બીજો જન્મ છે તે જનોઈ આપે ને ત્યારે, જે દ્વિજ છે. યાદ રાખજો, કદાચ આપને ખબર જ હશે, મેં ગઈકાલે પણ સાંજે જરા ઈશારો કર્યો હતો આપને. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ ત્રણેય જણાએ જનોઈ પહેરવી જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ ત્રણેય માટે જનોઈની વાત છે. એ બધા દ્વિજ કહેવાય. અહીંયા શિવ પુરાણમાં બતાવ્યું છે એવા લોકોએ નમઃ શિવાય એવી રીતે જપ કરવો. ઓમ તો લાગે જ બધાને, નમઃ શિવાય એમ જપ કરવો, અને જે દ્વિજ નથી એવા લોકોએ શિવાય નમઃ એમ જપ કરવો. બહેનો માટે થઈને બંને વસ્તુઓ લખેલી છે. કહે છે કોઈ ઋષિઓએ છૂટ આપી છે કે બ્રાહ્મણોની સ્ત્રીઓ હોય એ લોકો નમઃ શિવાય બોલી શકે, અને એ સિવાય બીજા હોય એ લોકોએ શિવાય નમઃ આવો જપ કરવો જોઈએ. શિવાય નમઃ બોલવામાં મજા એ છે કે કોઈ જાતના નિયમ તૂટે નહીં. નમઃ શિવાય કે શિવાય નમઃ. હવે વાત ઉપડી જ છે તો એક નાનકડી વાત કરીને આજની હર કથાને હું વિરામ આપું. એવું ક્યારેય નહીં માનતા કે નમઃ શિવાય મંત્ર સહેલો છે અને નાનકડો છે એટલે એ જપીએ તો એમાં ઓછો પાવર હોય, અને ત્ર્યંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ અઘરો અને લાંબો મંત્ર છે તે એમાં કંઈક વધારે પાવર હોય. આ ઘણા ભ્રમમાં હોય ને, જેમ ઓ રૂમ મેં કીધું એના જેવો જ ભ્રમ છે. આ ભગવાનના દરબારમાં અઘરું બોલવાથી જાજુ મળી જાય છે, આવું કાંઈ છે જ નહીં, છે જ નહીં, છે જ નહીં. ત્યાં દિલ હામું દ્રષ્ટિ કરવામાં આવે છે, મંત્રની લંબાઈ ઉપર નહીં. વેદનો મંત્ર છે, મૃત્યુંજય મંત્ર કહેવાય, ત્ર્યંબકમ જજામહે. સુંદર મંત્ર છે. એનો ભાવ ખબર છે? એ કહેવા શું માંગે છે? ઉપાડ્યું જ છે તો કહી દઉં ને. સંસ્કૃતમાં અંબક એટલે આંખ. જેને 3 આંખો છે એને કહેવાય ત્ર્યંબક. એનું અમે યજામહે યજન કરીએ છીએ. જેને 3 આંખો છે તે, અને આ એક જ દેવ એવો છે, બાકી કોઈને નથી. ત્રીજું નેત્ર તો આમની એકની પાસે જ છે. જેને 3 આંખો છે એવા ભગવાનનું આપણે યજન કરીએ છીએ. એ દેવ કેવો છે? સુગંધી છે. આપણે શ્રાવણ મહિનામાં જઈને ત્યાં દુર્ગંધી કરી નાખીએ. શિવ છે તો સુગંધી, દુર્ગંધી કરી નાખીએ ને. આપણે દૂધ ઢોરીને વહી આવીએ, ઢોરીને જ ને. પછી બીજો આવે એ વળી દહીં ઢોરી જાય, ત્રીજો આવે એ બીલીપત્ર. મેં તો ત્યાં સુધી જોયું છે ભાઈ કે લોકો કોથળો એક બીલીપત્ર ચડાવવા આવે ને તો રીતસર શિવલિંગ ઉપર કોથળો જ આમ કરે. એ બધું એમાં જીવડા, કચરા, ડાળખા, બીજ જે કંઈ હોય, તૂટેલા ફૂટેલા બીલીપત્ર બધું એક હારે. અને મારો નાથે એવો દયાળુ છે, કાંઈ વાંધો નહીં, આવા દે, આવા દે. તને કંઈક દેવાની ટેવ તો પડી, ભલે ને પાંદડા. ભોલાનાથની દ્રષ્ટિ જ અલગ છે. તો ભગવાન મહાદેવ સુગંધી છે. તમે આંખો બંધ કરીને ભગવાન મહાદેવની સુગંધ લેવાનું તમારા નાકને કહો, અને ભાવ દ્રષ્ટિ વડે કરીને તમે ભગવાન મહાદેવ સુગંધી છે એવો અનુભવ કરો, તમને સુગંધ આવશે. સુગંધ આમ હું તો પહેલે દિવસથી કહું છું કે શિવનું ચરિત્ર એટલે વૈષ્ણવનું ચરિત્ર. જગતનો કોઈ સૌથી મોટો વૈષ્ણવ હોય તો શિવ છે. અને હું મારા ઘરમાંથી ખિસ્સાથી નથી કહેતો, આ ભાગવતમાં લખેલું છે. આ તો આપણે ત્યારે યાદ ન આવ્યું, નહીં તો અહીંયા લખાવત. બાકી ભાગવતમાં ચોખ્ખું લખેલું છે કે વૈષ્ણવોમાં જેમ શિવ શ્રેષ્ઠ છે, નદીઓમાં જેમ ગંગા શ્રેષ્ઠ છે, દેવતાઓમાં જેમ અચ્યુત કૃષ્ણ શ્રેષ્ઠ છે, એમ પુરાણોમાં ભાગવત શ્રેષ્ઠ છે.
વૈષ્ણવના ચરિત્રની સુગંધ, શરીરમાંથી સુગંધ છે નહીં. એ તો જે પ્રકારનું અત્તર તમે લગાડો એ પ્રકારની, અથવા તો જે પ્રકારના સાબુથી નાહ્યા હો થોડાક સમય પૂરતી એની સુગંધ આવે. ચરિત્રની સુગંધ એ અસલ સુગંધ છે. અને આગળના પ્રકરણોમાં જ્યાં જ્યાં ભગવાન મહાદેવનું ચરિત્ર આવશે આપણે સૌ દર્શન કરીશું. ભગવાન મહાદેવનું ચરિત્ર સુગંધી છે. પુષ્ટિવર્ધનમ, આ પોષણ કરનારા છે. જુઓ, પોષણ એટલે અનુગ્રહ. ભગવાન મહાદેવ પુષ્ટિવર્ધન છે. અને કનૈયો કોણ છે? એનો તો આખો પુષ્ટિ માર્ગ છે. મેં પહેલે દિવસે જ નિવેદન કર્યું હતું, લીટા આપણે તાણ્યા, ઉપર કંઈ ભેદ જ નથી. હો, મારા ગુરુદેવ તો કહે છે, એક નાનકડું શાલિગ્રામ ઉપાડો અને એક નાનકડું શિવલિંગ લઈ લ્યો અને તમારા ઘરના મંદિરમાં બેયને બાજુ બાજુમાં અડાડીને રાખો અને પછી મંદિર બંધ કરીને રાતના આમ કાન માંડો, બે બાંધે છે કે નહીં? તો નહીં બાંધતા હોય. એટલે વિષ્ણુને કંઈ વાંધો નથી, શિવને કંઈ વાંધો નથી, શૈવોને ને વૈષ્ણવોને વાંધો છે. જેને કાંઈ ખબર નથી લોકો એમ કે વૈષ્ણવો તો એવા કડક હોય, ઓહો શિવનું નામ ન બોલે, કપડાં સીવડાવવા જવું એમ ન બોલે. કોણે કીધું તને? આ એક જ સોસાયટીમાં હું તને બધા વૈષ્ણવો બતાવું જે કપડાં સીવડાવવા જવું એમ જ બોલે છે. કોણે કીધું કપડાં હંધાવવું જુદું કહેવાય ને સીવડાવવું જુદું કહેવાય? એટલી વૈષ્ણવોને નહીં ખબર પડતી હોય. પણ જોયા વિના એમ જેમ તેમ વિચારીને કોઈ વિશે કંઈ આઘારીઓ બહુ કરે, એ સમજીને જ કરે. તારાથી આઘું જ રહેવાય, એ યોગ્ય જ છે. બધાય માર્ગ પોતાની રીતે બરાબર છે વાલા. યાદ રાખજો, આપણને કંઠી પહેરાવી ત્યારે આપણા ગુરુજી એમ નહોતું કીધું કે હવે તું વિષ્ણુનો કે શિવનો ભગત થઈ ગયો, હવે તને તારા સિવાય નવની નિંદા કરવાની લાયસન્સ છૂટ મળે છે. ના, આવું નહોતું કીધું. ખાલી એટલું જ કીધું તું, હવે તું તારા માર્ગમાં બરાબર મજબૂતીથી બેઠો રહેજે. તને જે પસંદ હોય એ બરાબર પકડી રાખજે. માર્ગ બધાય હાચા, આપણા માટે એ જ હાચો જે આપણને પચે, આપણને રૂચે, આપણને જચે, આપણને ગમે. પુષ્ટિવર્ધન છે ભગવાન મહાદેવ. અને પછી પ્રાર્થના છે, ઉર્વા રૂકમિવ બંધનાન મૃત્યોર મુક્ષીય. સંસ્કૃતમાં આ ચીભડું હોય ને એને ઉર્વા રૂકમ કહેવાય. ચીભડા વેલામાં થાય અને ખાલી ચીબડું જ નહીં, બધાય ફળનો નિયમ છે, જેવું પાકી જાય એટલે એ ડાળીથી છૂટું પડી જાય. કુદરતી જ કેરીઓ કેમ ખરે. ભગવાન મહાદેવને પ્રાર્થના કરી છે, ઉર્વા રૂકમ ઇવ, જેવું ચીભડું પાકી જાય ને એ છૂટું પડી જાય છે એવી રીતે અમને પણ મુક્ષીય, અમારો પણ મોક્ષ કરી દો. શેનાથી? બંધનાત. ઉર્વા રૂકમ ઇવ બંધનાત, અને મૃત્યોહો, બંધનથી છોડાવો બાપ, મૃત્યુથી છોડાવો બાપ. તમસોમાં જ્યોતિર્ગમય, અસતોમાં સદગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય. મૃત્યુથી છોડાવો, બંધનથી છોડાવો અને પછી મૃત્યુથી છોડાવો. મહારાજ, બંધન અને મૃત્યુથી છોડાવજો. માં અમૃતાત, અમૃતથી નહીં છોડાવતા, અમૃતથી તો અમને એક કરજો. બેઠું મગજમાં. ત્ર્યંબકમ યજામહે, જેને 3 આંખો છે એવા દેવનું આપણે યજન કરીએ છીએ. સુગંધિમ પુષ્ટિવર્ધનમ, જે સુગંધી દેવ છે એની પૂજા કરીએ છીએ. જે પુષ્ટિવર્ધન, જે પોષણ કરનારા છે એ દેવની પૂજા યજન કરીએ છીએ. એ દેવ જેમ પાકેલું ચીભડું ડાળીમાંથી છૂટું પડી જાય એવી રીતના બંધન અને મૃત્યુથી અમને છોડાવજો. પણ હે પ્રભુ, અમને અમૃતથી નહીં છોડાવતા. આ વેદનો મંત્ર છે, યજુર્વેદનો મંત્ર છે. એના જેવો એક બીજો મંત્ર પણ છે, પણ એ પ્રસિદ્ધ નથી. એ પણ મારે કહેવું તો એ છે કે આ ગુરુજીના ચરણમાં બેસીને અમને આ બધું ભણવાનો ચાન્સ મળ્યો એટલે તમારી સાથે શેર કરું છું. પણ આ બધું તમને ન આવડતું હોય તો શિવજીને વાંધો નથી. કોક 4 ચોપડી વધારે ભણ્યા હોય, કોક 4 ચોપડી ઓછી ભણ્યા હોય, પણ દિલ આપણા બધા પાસે છે. એક જ સરખું હૃદય આપણા બધા પાસે છે અને આપણે ભક્તિ કરી શકીએ. એટલે બરાબર યાદ રાખજો, નમઃ શિવાય મંત્ર નાનકડો છે અને આ ત્ર્યંબકમ યજામહે ને મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણ,
મંત્ર લાંબા લાંબા, એનો અર્થ એવો જરાય નથી થતો કે આ નમઃ શિવાયમાં કંઈક ઓછો પાવર છે અને ત્ર્યંબકમ જજામહે બોલીએ તો જરાક શિવજી કંઈક વિશેષ પ્રસન્ન થાય, એવું કાંઈ નથી. ભગવાનના દરબારમાં બધું સરખું. આવો આ કિંચિત હર ચર્ચા સાથે હવે આપણે હરિની ચર્ચા કરીએ. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. શ્રીમદ ભાગવતનો પ્રથમ અધ્યાય એ પ્રશ્નાધ્યાય છે. આ પ્રશ્નાધ્યાયની અંદર 6 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા. 6 પ્રશ્નો પૂછવામાં આવ્યા. પહેલો પ્રશ્ન, કલ્યાણ શેનાથી થાય? જરા રિવિઝન કરી લો એટલે તમને તાર જોડાઈ જાય. પહેલો પ્રશ્ન પૂછ્યો છે, કલ્યાણ શેનાથી થાય? શ્રેય કેને કહેવાય? બીજો પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ શાસ્ત્ર આટલા બધા છે એમાંથી સાર શું છે? ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ કૃષ્ણ ભગવાને અવતાર શું કામ લીધો? ચોથો પ્રશ્ન છે, કૃષ્ણ ભગવાને અવતાર લઈને કયા કયા ચરિત્રો કર્યા? પાંચમો પ્રશ્ન છે, મહારાજ ભગવાનના અન્ય અવતારો પણ થયા છે, આપ એની કથા પણ કહેજો. અને છઠ્ઠો અને છેલ્લો પ્રશ્ન છે, ભગવાન હાજર હોય ત્યારે તો આપણને ખબર પડે કે ભગવાન જે કરે છે તે ધર્મ છે, પરંતુ જ્યારે ભગવાન હાજર ન હોય ત્યારે ધર્મનો નિર્ણય કોણ કરે? રામ સામે છે તો રામ જે કંઈ કરે છે, રામો વિગ્રહવાન ધર્મ સાધુ સત્ય પરાક્રમ. ભગવાન રઘુનાથજી જે કરે છે એ કરવા જેવું છે. પણ જ્યારે ભગવાન સામે બેઠા નથી, જ્યારે ભગવાન સામે હાજર નથી, આપણે અત્યારે એવા સમયમાં જ છીએ ને. અત્યારે અનવતાર, ભગવાનનો કોઈ અવતાર પૃથ્વી ઉપર નથી. 2500 વર્ષ પહેલા બુદ્ધ આવ્યા અને ગયા. હવે કલ્કી આવશે, આપણે વચ્ચે છીએ. મહારાજ ધર્મ કોને પૂછવો? ધર્મનો નિર્ણય કેમ થાય? કોણ કરે? ઇતિ સંપ્રશ્ન સંહૃષ્ટો વિપ્રાણામ રૌમહર્ષણિ. રૌમહર્ષણિ, રોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવા સૂત. ઉગ્રશ્રવા, જેણે બહુ સાંભળ્યું છે. વક્તા બનવાની પૂર્વ શરત છે એ સારો શ્રોતા હોવો જોઈએ. જેણે સાંભળ્યું નથી એ બોલી શકે નહીં. બોલે તો ગેંગે ફેંફે થાય. રૌમહર્ષણિ, આ રોમહર્ષણ. જુઓ એના પિતા કોણ છે? જ્યારે ભગવાનની કથા કરે છે ત્યારે એના રોમ રોમમાં હર્ષ થાય છે, રોમહર્ષણ. અને એનો દીકરો છે ઉગ્રશ્રવા, જેણે ઉગ્ર શ્રવણ, જેણે ખૂબ શ્રવણ કર્યું છે. પ્રસન્ન થયા, કારણ કે એક પણ પ્રશ્ન સાંસારિક હતો નહીં. ક્યાંય શેર બજારની વાતો હતી નહીં, ક્યાંય તુવેરની દાળનો ભાવ ઓછો થાય કે નહીં એવો પ્રશ્ન હતો નહીં. ભગવાન માટે પૂછાયેલા પ્રશ્ન હતા. પ્રસન્ન થયા. સાધુ સંતની પાસે જાઓ ત્યારે બને ત્યાં સુધી સત્સંગ જ કરો, કારણ કે એ સત્સંગ મને ને તમને દરેક પરિસ્થિતિની અંદર કેમ ઊભું રહેવાય એ શીખવાડે છે. પરિસ્થિતિઓ આવવા જવાવાળી હોય છે. આપણો સ્થાયી ભાવ તો એ સત્સંગ જ હોવો જોઈએ. એ સત્સંગના આધારે હું ને તમે રહીશું તો એના વડે કરીને તરીશું. પ્રસન્ન થયા. સુત પુરાણી અને સર્વપ્રથમ પોતાના ગુરુદેવ શ્રી શુકદેવજી મહારાજને પ્રણામ કર્યા છે. પોતાના પિતાના ઘરનો ત્યાગ કરીને જઈ રહેલા મુનિ શુકદેવને વંદન, અને પરીક્ષિત રાજાને જેમણે કથા સંભળાવી એવા શ્રી મુનિઓના ગુરુ એવા શુકદેવને વંદન. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરજે. ભગવાન નરનારાયણને વંદન કર્યા. ભગવાન વેદવ્યાસ જેમણે આ દિવ્ય શાસ્ત્ર આપ્યું છે એને પ્રણામ કર્યા, અને માતા સરસ્વતીને પ્રણામ કર્યા. ગણપતિની કૃપા થાય તો જ્ઞાન થાય, અને જ્યારે સરસ્વતી માની કૃપા થાય એવે સમયે આપણી પાસે રહેલા જ્ઞાનને આપણે બીજાની સામે પણ પ્રસ્તુત કરી શકીએ. આવો માં સરસ્વતીને એક પદ દ્વારા વંદન કરીએ અને પછી વાતને આગળ વધારીશું. હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી માં આપને,
करूं विनंती मां आपने, હું કરું વિનંતી માં આપને, કે સુધારજો મારી મતી માં સરસ્વતી હે ભગવતી, માં સરસ્વતી હે ભગવતી, માં સરસ્વતી હે ભગવતી, માં સરસ્વતી હે ભગવતી, હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી માં આપને, કે સુધારજો મારી મતી માં સરસ્વતી હે ભગવતી, માં સરસ્વતી હે ભગવતી, વામ અંગે વીણા ધારતી, વામ અંગે વીણા ધારતી, વામ અંગે વીણા ધારતી, વામ અંગે વીણા ધારતી, કર પુસ્તક માલા શોભતી, કર પુસ્તક માલા શોભતી, કર પુસ્તક માલા શોભતી, કર પુસ્તક માલા શોભતી, સોહે સવારી મોરની, સોહે સવારી મોરની, સોહે સવારી મોરની, સોહે સવારી મોરની, શ્રુતિ જ્ઞાનની છો અધીશ્વરી માં સરસ્વતી હે ભગવતી, માં સરસ્વતી હે ભગવતી, માં સરસ્વતી હે ભગવતી, માં સરસ્વતી હે ભગવતી, હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી
ઘટ ઘટ તમારો માવાસ છે, 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 તમ દૃષ્ટિથી અજવાસ છે, તમ દૃષ્ટિથી અજવાસ છે, તમ દૃષ્ટિથી અજવાસ છે, તમ દૃષ્ટિથી અજવાસ છે, કરુણામયી ભવતારિણી, કરુણામયી ભવતારિણી, કરુણામયી ભવતારિણી, કરુણામયી ભવતારિણી, મુજ તમ તિમીર નિવારતી મા સરસ્વતી હે ભગવતી, મા સરસ્વતી હે ભગવતી, હું કરું વિનંતી માપને, હું કરું વિનંતી આપને, હું કરું વિનંતી માપને, હું કરું વિનંતી આપને, કે સુધારજો મારી મતિમાં સરસ્વતી હે ભગવતી, મા 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 સરસ્વતી હે ભગવતી. માતા સરસ્વતીને વંદના. શ્રી સુત પુરાણી કહે છે, ઋષિમુનિઓ આપ સૌએ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. ભગવાન નરનારાયણ, ભગવાન વેદવ્યાસ, માતા સરસ્વતીને પ્રણામ કરીને આ પુરાણનો હું પ્રારંભ કરું છું. આપ સૌએ સારો પ્રશ્ન પૂછ્યો. યત્કૃતઃ કૃષ્ણ સંપ્રશ્ન. તમે જે પ્રશ્ન પૂછ્યો છે એના જવાબમાં મારે જે કંઈ કહેવાનું છે એ મને ને તમને કૃષ્ણ સુધી લઈ જશે. આ પ્રશ્નનો ઉત્તર શ્રી કૃષ્ણ તરફ જાય છે. એટલા માટે થઈને સાધુ પૃષ્ઠોહમ, તમે મને સારું પૂછ્યું છે.
પ્રશ્ન હતો કલ્યાણ શેનાથી થાય છે? જવાબ છે કલ્યાણ ધર્મનું પાલન કરવાથી થાય છે. જે વ્યક્તિ ધર્મનું પાલન કરશે એના કલ્યાણમાં કોઈ શંકા નહીં. એટલે પ્રશ્ન પૂછાણો કે મહારાજ તો પછી ધર્મ એટલે શું? કહે છે સવઈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે. ધર્મ જ નહીં, પરમ ધર્મની ભાગવતમાં વ્યાખ્યા લખેલી છે. કહે છે જે કરવાથી ભગવાનમાં પ્રેમ થાય એ કરવું એ ધર્મ છે. આ એક અદ્ભુત વ્યાખ્યા શ્રી વેદવ્યાસજી આપેલી છે. તમારા સ્વભાવમાં માળા ફેરવવી હોય તો જ માળા લેવાય. તમારા સ્વભાવમાં તીર્થયાત્રા કરવી એવું હોય, તમને જાત્રાના ધામમાં જઈને ભગવાનની નજીક જવાનો અનુભવ થતો હોય તો જ જવાય. યજ્ઞ કરવો એ તમને ગમતો હોવો જોઈએ. કથામાં બેસવું એ તમને ગમતું. અહીંયા કંટાળો આવે તો હું તો કથાકાર ઉઠીને ના પાડું, અહીંયા ખોટો ટાઈમ ન બગાડાય. તમારા સ્વભાવમાં આ ચીજ હોવી જોઈએ. તમને અહીંયા મજા આવતી હોવી જોઈએ. નહીતર તમને જેનાથી મજા આવે છે એવું કરો. માળા ફેરવવી, ભગવાનનું નામ લેવું, કીર્તન કરવું, સેવા કરવી, તીર્થયાત્રા કરવી, હોમ હવન કરવા, મંદિરમાં જઈને પૂજા કરવી, એ બધુંય ધર્મ જ છે. બસ એટલું ધ્યાન રાખો કે તમે જે કરો છો એના વડે કરીને તમને ભગવાનમાં પ્રેમ થાય તો તમે જે કંઈ કરો છો એ સાચું, અને પ્રેમ જ ન થાય તો તમે જે કંઈ કરો છો એ કાચું. યાદ રાખવાનું, ભગવાનના રસ્તે ખોટું કંઈ હોય નહીં. યા તો સાચું યા તો હજી કાચું. ચાલુ રાખો, એની મેળે ભગવાન જ પ્રેરણા કરશે અને એ સરખું થઈ જશે. આ રસ્તા ઉપર ખોટું કંઈ જ નથી. આ રસ્તા ઉપર તો એવું છે કે તમે સાચું ખોટું ગમે એમ પણ હરિનામ લો એટલે એનું ફલ મળે 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 ને મળે. અને એમાંય તે આપણા કરતાં એની દ્રષ્ટિ તો વિશાળ છે. જ્યારે બરાબર આપણને જરૂર હોય ત્યારે જ મળે. આપણને ઈચ્છા થાય ત્યારે નથી આપતો ભગવાન. આપણને જ્યારે જરૂર હોય ત્યારે એનું ફલ આપે છે. તો જે કરવાથી ભગવાનમાં પ્રેમ થાય એ કરવું એ ધર્મ જ નહીં, પરમ ધર્મ છે. ચોક્કસ કોકના છોકરાઓ ફી વિનાના રહી જતા હોય ને ત્યાં જઈને કદાચ તમે એની ફી ભરી દીધી હોય તો તે દી એક દી હવેલીએ ન જવાય. તો ઓલું ફી ભરવાનું કામ છે એ દર્શનથી પણ વિશેષ છે. કોક દિવસ તમે મોડા થયા ને આરતી ચૂકી ગયા તો કંઈ વાંધો નહીં. તમે કોક રડતા ને છાનો રાખ્યો હોય, ખોવાઈ ગયેલું કોકનું છોકરું બજારમાં આંટો મારતું હોય અને એને તમે ઘરે પહોંચાડી દીધું હોય તો તમે મંદિરે જઈ આવ્યા. જે કરવાથી ભગવાનમાં પ્રેમ થાય એ કરવું એ ધર્મ જ નહીં, એ પરમ ધર્મ છે. તમે તમારી જાતને પૂછો, મારા સ્વભાવ પ્રમાણે મને શું ગમે છે, અને તમને જે ગમતું હોય એ જ કરો. યાદ રાખો, સંસારમાં હજારો બાબતો એવી છે જે ધરાર કરવી પડે. હે ને? દીકરાના લગ્નની કંકોત્રી લખતા હોય, હગાવાલાને લખવી પડે. હગા તો બધાને હરખા જોઈ આપડો. હા, લગભગ કોઈને ગમતા હોતા કંકોત્રી લખતા લખતા વિચાર કર્યો કે આને કંઈક કામ આવી જાય ને કામ થઈ જાય, મારો પ્રસંગો હરખી રીતે ઉકલી જાય, બોલાવાય પડે. સંસારમાં ઘણા બધા કામ એવા છે ન ગમતા હોય તો એ કરવા પડે, પરંતુ પરમાત્માના માર્ગ ઉપર આપણને ન ગમતું હોય એવું કંઈ ધરાર ન હોય. અહીંયા તમને જેમાં મજા આવે એ કરો, કારણ કે તમારી પાસે આખરે 10-15 મિનિટ હોય છે દરરોજ. હવે એ 10-15 મિનિટમાં ન ગમતું હોય એવું બધાય ઘરમાં મંદિર રાખે એટલે આપણે રાખવું એવું નથી. તમે તમારી જાતને પૂછો. એટલા માટે થઈને પહેલાના જમાનામાં તો તમે જોઈ શકશો, અરે બીજા કોઈની વાત મૂકો, ગોકુળમાં ક્યાં ભગવાનનું મંદિર હતું જ્યાં બધા ભેગા થઈને નગારા વગાડતા ને આરતી ઉતારતા ને પ્રસાદ લેતા? બોલો, આ બધું આપણે પછી ધરાર ગાયેલું છે. તમારા સ્વભાવમાં હોવું જોઈએ. જો યજ્ઞ થતો તો એ આપણને ખબર છે, કારણ કે ઇન્દ્રના યજ્ઞની વાત આવે છે કથામાં. પણ મંદિર,
તમારા સ્વભાવમાં હોય એ પ્રમાણે રહેવાનું હોય, આમાં ધરાર ન હોય. જે જગ્યાએ ધરાર કરવામાં આવે છે ને ત્યાં એમાંથી રસ નિષ્પન્ન થતો નથી. અને યાદ રાખવાનું, મારું ને તમારું મન રસ ગોતે છે, અને જો રસ ન આવે તો કરેલું નકામું જ જાય. પછી કંટાળો આવવા માંડે છે, અને કંટાળો આવે એટલે માણસ એમાંથી રસ્તા ગોતે કે હું અહીંથી છટકાવું કેમ. મેં જોયું છે પરિવારોમાં ભાગવત સપ્તાહ, તમે તો બધા સરસ રીતે, આવડી નાનકડી દીકરી બેઠી રહે છે એટલે ગજબ કહેવાય. પણ બાકી મેં જોયું છે જેના સ્વભાવમાં આ કંઈ ન હોય ને એટલે પછી શું કરે, મારે કામ છે, કામ કંઈ ન હોય, પણ એ જરાક આમ થાય કે હા હવે હાલતું થયું ને, હવે આ 10:30 સુધી કે 11:15 સુધી નહીં હલે એટલે ધીમેકથી કે હું પતાવી આવું કામ. પછી હા કે એમ થાય કે પૂરું થશે, હમણાં રિસેસ પડશે, 5 મિનિટ પહેલાં આવી જાય, બેહી ગયા. શું કામ કે એના સ્વભાવમાં ના હોય અને એને ઓલા પકડીને ધરાર બેહાડતા હોય. એટલે જેને વ્યવસ્થા પસંદ હોય ને એ લોકો બને ત્યાં સુધી એને એમ કહો કે ટાંટિયા વાળીને બેસો તો બેસી ન શકે. ધર્મની અંદર હંમેશને માટે યાદ રાખો, આપણને ગમતું હોય એ જ કરાય. અને તમને ગમતું હોય એ કરવાની તમે આદત પાડો એટલે તમને ગમતું હોય એવું ગમે ત્યાંથી મળી જાય. ખોટું ખરાબ મળી જાય તો સારું ન મળી જાય. સત્સંગી હશે જેને દરરોજ સાંજે બેસીને ભગવાનના થોડાક પદ ગાવાની ટેવ હોય, એ છોકરાઓને મળવા અમેરિકા જાય ને તો ન્યાય બિલ્ડિંગમાં 2-3 ડોસીમાઓ મળી જાય જે યમનાષ્ટક દરરોજ ભેગા બેહીને કરતા હોય. કૃષ્ણ બધાનું ધ્યાન રાખે છે, આપણે થોડોક ભરોસો હોવો જોઈએ બસ. તો ચર્ચા છે, આપણને જે કરવાનું ગમતું હોય એ કરવું, અને એના વડે કરીને જો આપણે જે કરીએ છીએ એનાથી ભગવાનમાં પ્રેમ થાય તો એ ધર્મ જ નહીં, એ પરમ ધર્મ છે. આ પ્રેમ એટલે ભક્તિ. ગઈકાલે પણ આપણે ચર્ચા કરી ગયા, ભક્તિ વાંજણી નથી, એનાથી 2 દીકરા ઉત્પન્ન થાય, એકનું નામ જ્ઞાન, બીજાનું નામ વૈરાગ્ય. ભક્તિથી ભગવાનનું કોઈ વ્યક્તિ ભજન કરે તો એને જ્યારે જ્યારે ભીડ પડે એવે સમયે ભગવાન ધક્કો ખાય. આ યદા યદા શબ્દ છે ને, એનો મતલબ શું થાય? જ્યારે જ્યારે. અને જ્યારે જ્યારે એનો અર્થ સમજી લેજો, એક દિવસમાં 3 વાર જરૂર પડે તો એક દિવસમાં 3 વારે આવે, અને 300 વર્ષ સુધી જરૂર ન પડે તો ન આવે. યદા એટલે જ્યારે, યદા યદા એટલે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે. એટલે સમુદ્ર મંથન કરતા હતા, ઓલો મંદરાચલ તળિયે બેસી ગયો તો કાચબો બની ગયા ભગવાન. એક બાજુ અજીત બની ગયા અને મંડ્યા મંથન કરાવવા, અમૃતનો કુંભ લઈને પણ ભગવાન જ આવ્યા, એને ધન્વંતરી કહીએ છીએ. અને પછી ઓલા બાંધવા માંડ્યા તો મોહિની થઈને પણ ભગવાન જ આવ્યા. જરૂર પડે તો 3-4 વાર આવવું પડે તો એ 3-4 વાર પધારશે, અને જરૂર ન પડે તો પછી ન એ દેખાય. પરમાત્મા જ્યારે જ્યારે આવશ્યકતા પડે ત્યારે પધારે છે. શ્રીમદ ભાગવતમાં 24 અવતારોની ચર્ચા છે. પ્રથમ અવતારમાં ભગવાન સનત કુમાર બનીને આવ્યા અને એમણે તપસ્યા કરી છે. બીજા અવતારમાં રસાતળમાં ગયેલી પૃથ્વીને બચાવવા માટે થઈને ભગવાન ભૂંડનો, વરાહનો અવતાર લઈને પધાર્યા. ત્રીજા અવતારની અંદર ભગવાન શ્રી હરિ ભક્તોને ભક્તિ કેવી રીતે કરવી એ શીખવાડવા માટે થઈને ઋષિ થઈને પધાર્યા. એમનું નામ છે નારદજી. ચોથા અવતારની અંદર ભગવાન શ્રી હરિ ધર્મ અને કલાથી પ્રગટ થયા છે, નર અને નારાયણ. ધર્મની મૂર્તિ નામની પત્નીમાંથી નરનારાયણ ભગવાન પ્રગટ થયા છે. પાંચમા અવતારે અત્રિ અને કર્દમ અને દેવહૂતિના પુત્ર થઈને પધાર્યા છે. પંચમઃ કપિલો નામ. કર્દમ ઋષિ અને દેવહૂતિ માતાનું આ સંતાન સિદ્ધપુરની અંદર આશ્રમ છે. બિંદુ સરોવરના કિનારે ભગવાનનું પ્રાગટ્ય થયું, આ કપિલ ભગવાન છે. છઠ્ઠા અવતારે અત્રિ ઋષિને ત્યાં અનસૂયાથી પ્રગટ થયા દત્તાત્રેય. અત્રિના પુત્ર છે એટલે આત્રેય કહેવાય, અને પોતે જ પોતાનું દાન કર્યું એટલે દત્ત કહેવાય. દત્ત એટલે દીધેલા. ભગવાનને કોણ આપી શકે? પોતે જ. ભગવાને પોતે પોતાનું દાન કર્યું તો દત્ત બિરાજે છે આપણા બધાની માથા ઉપર. અત્રિના પુત્ર છે એટલે કહેવાય આત્રેય, દત્તાત્રેય. 3 સગા ભાઈઓ છે. આ દત્તાત્રેય, એના સગા ભાઈ છે દુર્વાસા, અને એના હજે ત્રીજા સગા ભાઈનું નામ ચંદ્રમા. દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા આ સગા ભાઈઓ. 3 દેવતાઓ પરીક્ષા કરવા ગયેલા અનસૂયામાની, અને એમની આશીર્વાદથી પછી એ 3 પુત્રો અત્રિ અનસૂયાના પુત્ર થઈને પધાર્યા છે. એમાં ચંદ્રમા છે એ બ્રહ્માજીના અંશથી થયા છે.
વિષ્ણુ ભગવાનના અંશથી દત્તાત્રેય છે અને ભગવાન મહાદેવના અંશથી દુર્વાસા ઋષિ છે. તો દત્ત, દુર્વાસા, ચંદ્રમા સગા ભાઈઓ, ત્રણે ત્રણ અત્રિના પુત્ર, અનસુયાના પુત્ર છે. આ ભગવાનનો છઠ્ઠો અવતાર. રુચિ ઋષિથી આકુતિ માતાના પુત્ર થઈને પધાર્યા યજ્ઞ નારાયણ આ સાતમો અવતાર છે. નાભિરાજાને ત્યાં મેરુદેવીથી આઠમા અવતારે ભગવાન પરમહંસોના ધર્મ શીખવાડવા માટે થઈને પધાર્યા છે. આનું નામ છે ઋષભદેવજી. પછી તો ઋષિઓની પ્રાર્થનાથી રાજાના ધર્મ શીખવાડવા માટે થઈને ભગવાન પધાર્યા. એનું નામ છે પૃથુ. 10મા અવતારે ભગવાન માછલું બન્યા. સત્યવ્રત મનુની રક્ષા કરી છે. પ્રલયકાલીન જલની અંદર પેલી નાવમાં લઈ ગયા. 11મા અવતારે ભગવાન કુર્મ બન્યા છે અને દેવદાનવો જ્યારે મંથન કરતા હતા ત્યારે મંદરાચલને પોતાની પીઠ ઉપર ધારણ કરી રાખ્યો. 12મા અવતારે ભગવાન ધન્વંતરી બન્યા અને અમૃતનો કુંભ લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા છે. 13મા અવતારે ભગવાન સ્ત્રીનો અવતાર લીધો અને મોહિની બની ગયા છે. 14મા અવતારે ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે થઈને હિરણ્યકશિપુનો ઉદ્ધાર કરવા માટે થઈને ભગવાન પધાર્યા. નામ છે નરસિંહ નારાયણ. 15મા અવતારે બલિરાજાના યજ્ઞને સફળ કરવા માટે થઈને એની પાસે 3 ડગલા પૃથ્વી માંગવા માટે થઈને ભગવાન શ્રી હરિ પધાર્યા. વામન અવતાર. 16મા અવતારે અધર્મી રાજાઓને બ્રાહ્મણોનું અને સજ્જનોનું અપમાન કરતા જોયા ત્યારે ભગવાન પરશુરામજી બનીને પધાર્યા. આ જમદગ્નિ અને રેણુકાના પુત્ર છે. 17મા અવતારે લોકોની બુદ્ધિ ક્ષીણ થતી જોઈને ભગવાન પરાશર અને સત્યવતી માતાથી પ્રગટ થયા. નામ છે વેદવ્યાસ ભગવાન. વેદવ્યાસ ભગવાને 18 પુરાણો લખ્યા અને બધું બહુ લખ્યું ને એટલે વ્યાસજીને કોકે કહ્યું કે મહારાજ આ બધું લખવું સહેલું છે, આ કંઈ થાય નહીં. એટલે ભગવાન 18મા અવતારમાં દશરથ કૌશલ્યાના પુત્ર થઈને શ્રી રઘુનાથજી બનીને પ્રગટ થયા. વ્યાસજીએ જે કંઈ લખ્યું છે એ બધું જીવીને બતાવી દીધું. પછી તો માત્ર મર્યાદામાં જ જીવન બંધાઈ ન જાય, જીવનમાં મસ્તી પણ હોય. એટલા માટે થઈને વસુદેવ દેવકી અથવા તો નંદ યશોદાના પુત્ર થઈને પધાર્યા કૃષ્ણ અને બલભદ્ર. આ 19 અને 20મો અવતાર છે. 21મા અવતારે બુદ્ધ થયા. 22મો અવતાર તે કલ્કીનો છે. 23મો અવતાર આ ધર્મ અને 24મો અવતાર તે મનુ મહારાજ. આવું શ્રી શ્રીધર સ્વામીએ કહ્યું છે. આ 24 અવતારોની કથાનું નામ જ ભાગવત કથા ભગવાન વેદવ્યાસે લખી છે. શ્રી શુકદેવજીને ભણાવી છે અને શ્રી શુકદેવજી મહારાજે ગંગા કિનારે એક તરસ્યો બેઠો હતો, એની પાસે જઈને એનું ગાયન કર્યું છે. તરત જ પ્રશ્ન પૂછવામાં આવ્યો, મહારાજ ભગવાન વેદવ્યાસે આ કથા લખી તો કયા યુગમાં લખી, કયા સ્થાનમાં બેસીને લખી, કયા હેતુથી લખી એ કહો. મહારાજ ભગવાન કૃષ્ણ એટલે કે વેદવ્યાસજીને આ શાસ્ત્ર લખવાની પ્રેરણા કોણે કરી? શુકદેવજી મહારાજના વિશે તમે તો એમ કહેતા હતા કે જન્મતાની સાથે સહજ વૈરાગ્યવાળા પોતાના પિતાના ઘરનો ત્યાગ કરીને જતા રહેલા. અને મહારાજ એ કહો કે જેને કંઈ કરવાનું, જેને જનોઈ લેવાની એ જરૂર નથી, એને ભાગવત ભણવાની શું જરૂર હોય? જે પહોંચી ગયા છે એના માટે આ શાસ્ત્રને ભણવાની શું જરૂર પડી? અને રાજા પરીક્ષિત વિશે તો અમે એવું સાંભળ્યું છે કે આ રાજા એટલો બધો પ્રતાપી હતો કે એના દુશ્મનો પણ પોતાના સંરક્ષણ માટે થઈને પરીક્ષિત રાજાની પાસે આવીને એને ભેટો ધરતા કે મહારાજ અમને મારતા નહીં. આટલો બધો પ્રતાપી રાજા. અને જન્મેજય, ભીમસેન, શ્રુતસેન, ઉગ્રસેન જેવા 4 કંધોતર દીકરાઓ અને ચક્રવર્તી રાજાની સત્તા. કૃષ્ણ ભગવાન જેને માના પેટમાં બચાવવા માટે ગયા હતા, આવું અદ્ભુત મહાભાગવત ચરિત્ર. અને યુવાન ઉંમરમાં તો બધું ખાઈ પીને આનંદ કરવાનો સમય હોય છે અને એવે સમયે ગંગા કિનારે બધું છોડીને શું કામ જતા રહ્યા? તો રચયિતા વિશે, વક્તા વિશે અને શ્રોતા વિશે ત્રણેય વિશે એક પ્રશ્ન પૂછાયો અને એના ઉત્તરમાં કથા સંભળાવશે. આવો 10:30નો સમય થયો છે, જલપાન વગેરે કરી લો. એ બાદ 10-15 મિનિટમાં ફરીથી આપણે કથાના દોરને 12 વાગ્યા સુધી આગળ લઈ જઈશું. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.
श्याम राधे घन श्याम राधे 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 हो श्याम राधे घन श्याम राधे 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 ओहो श्याम राधे घन श्याम राधे 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 ओहो श्याम राधे घन श्याम राधे 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 ओ घन श्याम राधे घन श्याम राधे घन श्याम राधे घन श्याम राधे ओहो श्याम राधे घन श्याम राधे श्याम राधे घन श्याम राधे ओहो श्याम राधे घन श्याम राधे श्याम राधे घन श्याम राधे ओहो श्याम राधे घन श्याम राधे श्याम राधे घन श्याम राधे ओहो श्याम राधे घन श्याम राधे श्याम राधे घन श्याम राधे ओहो श्याम राधे घन श्याम राधे 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 ओ घन श्याम राधे घन श्याम राधे ओ घन श्याम राधे घन श्याम राधे घन श्याम राधे घन श्याम राधे ओ घन श्याम राधे घन श्याम
ઘનશ્યામ મહારાજ કી જય. શ્રી સ્વામિનારાયણ ભગવાન ભગવાન કી જય. બધાય બોલ્યા કે નહીં? શ્રી સ્વામિનારાયણ ભગવાન કી. ઘનશ્યામ મહારાજ કી. હર હર મહાદેવ. તમારો જ ભાઈ હોય, મુગટ પહેરીને આવે તમે ઓળખી જાઓ, પાઘડી પહેરીને આવે ન ઓળખો. આપણો જ ભાઈ છે. કોકે વરી આમ કર્યું, કોકે વરી આમ કર્યું, છે આપણો જ. શ્યામ રાધે ઘન શ્યામ રાધે, શ્યામ રાધે ઘન શ્યામ રાધે. આવો શ્રીમદ ભાગવતની કથામાં પ્રવેશ કરીએ. પ્રશ્ન પૂછાયો છે, મહારાજ રચયિતાએ ભાગવતની રચના કેમ કરી? વક્તાએ આ ભાગવત ભણવાનો દાખલો શું કામ કર્યો અને શ્રોતા યુવાન ઉંમરમાં બધું છોડીને ગંગા કિનારે શું કામ બેસી ગયું? પ્રશ્નના ઉત્તરમાં સર્વપ્રથમ ભગવાન વેદવ્યાસનું ચરિત્ર બતાવે છે. દ્વાપરે સમનુપ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાતઃ પરાશરાદયોગી વાસવ્યામ કલયા હરે. યુગ પર્યયે જે ફરતું રહે છે એમાં તૃતીય યુગ પર્યયે જ્યારે ત્રીજો યુગ આવ્યો, નામ છે દ્વાપર, સત્ય ત્રેતા દ્વાપર કલી, ત્રીજો યુગ આવ્યો એવે સમયે પરાશરાત વાસવ્યામ હરે હે કલયા યોગી જાતઃ. પરાશર ઋષિથી માતા સત્યવતીથી ભગવાન વેદવ્યાસનું પ્રાગટ્ય થયું. પરાવરગ્ન હતા એ ઋષિ, એમણે જોયું કે જેનો વેગ કોઈથી પકડાય નહીં એવા કાળને કારણે થઈને લોકોની બુદ્ધિ ક્ષીણ થવા લાગી છે. ભગવાન વેદવ્યાસે એક વેદને